નમસ્કાર. આપણે આવ્યા છીએ જોટાણા નજીક ઈજપુરા ગામે અને આપણે એક ખેડૂતને મળી રહ્યા છીએ. એમનું નામ પૂછી લઈએ. શું નામ છે તમારું? કનુભાઈ. અને તમારા સનનું નામ શું છે? પ્રકાશભાઈ ને. ઓકે. બંને સારામાં સારી ખેતી કરે છે. તમે એમનું આ ફાર્મ જોઈ શકો છો. એમાં શાકભાજીની સારામાં સારી ખેતી છે એમની, બરાબર. અને એમને આપણી બાયોફિટ પ્રોડક્ટ જે છે નેટસફની એનો વપરાશ કર્યો હતો. કેવી રીતે કર્યો તો આપણે એમના મોઢે જ સાંભળીએ. કનુભાઈ, તમે આ જે બોટલ છે પહેલી તો તમને આપી કોને હતી? અચ્છા, આ બલોલવાળા અલ્પેશભાઈ છે, એમને તમને આ પ્રોડક્ટ આપી હતી. ઓકે. આ આપ્યા પછી તમે આનો વપરાશ કેવી રીતે કર્યો છે? આ બે લીલી ને વાદળી બે છે ને એ પંપમાં છાંટી મેં. ઓકે. આ લસણમાં છે આ લીલી અને વાદળી, મતલબ જે લીલી બોટલ છે સ્ટીમરી છે, કેટલી આપતા હતા તમે લીલી બોટલ? એ 20 ml લીલી 20 ml આપતા હતા. અને આ જે વાદળી કલર બાયો 99 છે કેટલી આપતા હતા તમે? 3 ml આપતા હતા. ઓકે. આ જોઈ રહ્યા છો એમના હાથમાં. અને જે આ વચ્ચે સેટ છે કાળા કલરની બોટલ એ કેટલી આપતા તમે? એ 30 ml આપી પાણીમાં. 30 ml એક ક્યારામાં પાણીમાં આપી હતી. લસણમાં આપણે આ પ્રોડક્ટનો વપરાશ કર્યો છે, તમે જોઈ શકો છો. આ એનો વિકાસ છે જે છે એ પછી પાછો હું તમને એનું પેકેજિંગ પણ ચાલુ છે એ પણ બતાવું તમને. અને આપણે એમને પણ પૂછીએ કે આ વાપર્યા પછી તમને કેવું રિઝલ્ટ મળ્યું? મતલબ સારું એટલે એનાથી કેવું રિઝલ્ટ? એટલે મતલબ એનો ગ્રોથ વધારે થયો, નીચે જે એની ગ્રોથ સારો વિકાસ થયો, લીલું રહે છે. અચ્છા. તમે આ એની ગ્રીનરી જોઈ શકો છો. કેટલા સ્પ્રે થયા આપણા? 2 સ્પ્રે થયા છે. અને આ ગ્રીનરી જોઈ શકો છો. એકાદ 2 છોડ આપણે ચૂંટીને પણ જોઈએ. કનુભાઈ, 2 છોડ ચૂંટીને જરા બતાવો તો આપણે નીચે એની જે કળી તૈયાર થઈ છે એ કળી પણ આપણે ચેક કરીએ કે ભાઈ એમાં પણ કેટલો ફરક આવ્યો છે. કેટલા દિવસનું થયું? અને આ લસણ 45 દિવસનું આ લસણ છે. અને આપણે જોઈએ એક કળી ઉપાડીને, બરાબર. હા, તૂટી જાય છે ને પિયતમાં. હા, ઓકે. આ કળી આપણે જોઈ રહ્યા છીએ. અને ત્યાં એનું પેકેજિંગ પણ ચાલુ છે. પેકેજિંગ કરીને એ પોતે હમણાં માર્કેટમાં જવાની તૈયારી છે. તો એ આ લસણ તમે જોઈ શકો છો.